પ્રેગ્નન્સી દરમિયાન આનું જોખમ વધુ હોય છે. હું જરા વોશરૂમ જઈને આવું છું, ચાલશે ને? હા હા, ચાલ. કેરી ઓન. સંભાળીને. થેન્ક યુ. કેટલામો મહિનો છે? 5મો. ઓહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો તારું વેક્સિનેશન થઈ ગયું? હા, મેં ટેટનસનું વેક્સિન લઈ લીધું. અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન? ઇન્ફ્લુએન્ઝા? પ્રેગ્નન્સીમાં ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન? હા, ઇન્ફ્લુએન્ઝા, જેને સામાન્ય ભાષામાં ફ્લૂના નામે પણ ઓળખાય છે, એક સહેલાઈથી પસરતી રેસ્પિરેટરી બીમારી છે જે ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે થાય છે. તે આપણા નાક, ગળા ને ફેફસાને પણ ઇન્ફેક્ટ કરી શકે છે. પણ તમને આટલી બધી જાણકારી કઈ રીતે? કેમ કે હું એક ગાયનેકોલોજિસ્ટ છું. આઈ એમ ડોક્ટર નીરજા. હાય, હું શ્વેતા. શ્વેતા. મેમ, જો તમારી પાસે ટાઈમ હોય તો પ્લીઝ હું થોડા સવાલ પૂછી શકું છું? યસ, શ્યોર. મેમ, આ ઇન્ફ્લુએન્ઝા તો શરદી ઉધરસ જેવી સાધારણ બીમારી હોય છે ને? આના લક્ષણો સામાન્ય શરદી ઉધરસ જેમ જ જોવા મળે છે, પણ ઘણી વાર સિવિયર હોય છે અને ખૂબ લાંબા સમય સુધી રહે છે. ક્યારેક ક્યારેક હોસ્પિટલાઇઝેશનની જરૂરત પડી શકે છે, ન્યુમોનિયા થઈ શકે છે, ક્યારેક ક્યારેક જીવને જોખમ પણ થઈ શકે છે. આટલું સિરિયસ થઈ શકે છે? મેમ, પણ પ્રેગ્નન્સી દરમિયાન આનું જોખમ વધુ હોય હા, છે તો પ્રેગ્નન્સી દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં ઘણા ફેરફારો થાય છે, જેથી ઇન્ફ્લુએન્ઝાનો રિસ્ક વધી જાય છે. ઇનફેક્ટ પ્રેગ્નન્સીમાં સામાન્ય લોકોની સરખામણીમાં ઇન્ફ્લુએન્ઝાના જોખમમાં 25 વખત વધારો થાય છે. જો ઇન્ફ્લુએન્ઝા પ્રેગ્નન્સી દરમિયાન થાય તો બાળક માટે પણ જોખમ હોઈ શકે છે. બાળકને શું જોખમ થઈ શકે મેમ? બાળક અકાળે જન્મી શકે અથવા બાળકના જન્મ સમયનું વજન ઓછું હોઈ શકે છે. મેમ, તો પછી આનાથી કઈ રીતે બચી જો શકાય? કે રેગ્યુલર હેન્ડ વોશ અને સારી સાફ સફાઈ ઇન્ફ્લુએન્ઝા ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે. પણ એક્સપર્ટ હેલ્થ ઓથોરિટી જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રેગ્નન્સીમાં ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશનની ભારપૂર્વક ભલામણ કરે છે. અને ઇન્ફ્લુએન્ઝા વેક્સિનેશન પ્રેગ્નન્સીમાં લેવાનો બમણો લાભ છે, કારણ તે માતા અને બાળક બંનેનો બચાવ કરે છે. અરે, આ તો ખૂબ ઉપયોગી માહિતી છે. મેમ, આ વેક્સિન પ્રેગ્નન્સીમાં સુરક્ષિત છે ને? ઓફકોર્સ, વિશ્વભરની લાખો પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ઘણા વર્ષોથી રસી આપવામાં આવે છે. ઇનફેક્ટ 100 કરતાં વધુ દેશોમાં એક્સપર્ટ હેલ્થ ઓથોરિટીઝ પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે ઇન્ફ્લુએન્ઝા રસીની ભલામણ કરી રહ્યા છે. ઓકે, પણ આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ તો નથી હોતી ને? જો પ્રેગ્નન્ટ સ્ત્રીઓમાં સરેરાશ વ્યક્તિ જેટલી સાઇડ ઇફેક્ટ હોય છે, જેમ કે સોજો, લાલાશ, થાક, ઉબકા વગેરે, પરંતુ મોટાભાગની આડઅસરો હળવી હોય છે અને 1-2 દિવસમાં એની મેળે જ વહી જાય છે. ખરેખર મને આ બધી ખબર જ નહીં હતી. જઈએ. હા, થેન્ક યુ સો મચ. તમે મને મળ્યા તો આટલી બધી નવી અને યુઝફુલ ઇન્ફોર્મેશન મળી આઈ એમ મને. સો ગ્લેડ. હવે તું તારા ગાયનેકોલોજિસ્ટને મળ. આઈ એમ શ્યોર એ પણ તને આ સલાહ આપશે. થેન્ક યુ સો મચ, રિયલી. ડોક્ટર, તમારું ટેબલ? હું મારા હસબન્ડની રાહ જોઈ રહી છું. ઓલવેઝ લેટ. યાદ રાખો, પ્રેગ્નન્સીના દરમિયાન એક પણ વેક્સિનેશન લેવાનું ભૂલશો નહીં. વધુ જાણકારી માટે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લો અથવા વિઝિટ કરો gskprotect.in.